ભાઈ. આ માથાની માલી પર કોઈનું માથું દુખતું હોય, તાવ આવ્યો હોય કે તડકો હોય, અને ખાલી એટલું કહેજો કે હે મારા ખાખડા બેલાવાળા મારા વેલનાથ દાદા, ડોક્ટર ની દવા રહીને એ કામ નો આવે ભાઈ. અમુક ટાઈમે ડોક્ટર ની દવાઈ કામ કરતા બંધ થઈ જાય ને તેથી આવડો અમારો વેલનાથ બાપુ હે ને ઝાલેલા બાવડા રેઠા નથી મળતો બાપ, બાવડા રેઠા નથી મળતો બાપ. આ નિલેશભાઈ બેઠા ને એ નિલેશભાઈ ના પગ ની માલી પાસે એને એમ કહ્યું કે રસી થઈ ગયા હતા, ફરું થઈ ગયા હતા, અને મધરી રાત નો સમય થયો ને કદાચ મારો જોગી આવીને ઉભો રહ્યો, બેટા નિલેશિયા, બેટા નિલેશિયા, તારો ડોક્ટર એમ કે આવડો આ પગ હવે નિલેશભાઈ કાપી નાખવો પડે, કારણ કે આની માલી પાસે હવે કઈ રહ્યું નથી. હગા પાસે ફરી લીધું, ભાઈઓ આગળ ફરી લીધું, દુનિયા પાસે ફરી લીધું. ડોક્ટર ની દીદી એમ કહેવાય કે કારીગરી હતી ને એને એવું કીધું કે રિપોર્ટ ની માલી પર નિલેશભાઈ એવું આવે છે કે આ રિપોર્ટ માં તારો પગ કાપવો પડે, હવે બીજું કઈ કોઈ દવા નથી આની. અને તેથી આપણો નિલેશભાઈ ના મધરી રાતે સપને આવીને મારો વેલનાથ બાપુ ઉભો રહ્યો કે બેટા સમજો તારા ડોક્ટર ની કારીગરી પૂરી થાય ને ત્યાંથી મારા વેલનાથ ની કારીગરી ચાલુ થાય બાપ, કારીગરી ચાલુ થાય બાપ. ભાઈ થોડા થોડા નીચે બેસી જાયજો એટલે પાછળ બધાને દેખાય. નમ્ર વિનંતી, થોડા થોડા નીચે બેસી જાવ એટલે મજા આવે બધાને. અને તોય ઈ હોડ કલાર કરી અને ધરતી માથે જેમ આમો ડગલા ભરાવ્યા ને તો મારા વેલનાથ બાપુએ ડગલા ભરાવ્યા હતા, બાપુએ ડગલા ભરાવ્યા હતા. નારિયેલ લેતા જાવ ભુવા. અને પાછા આજે આ વર્ષે 6ઠા મહિનાની 9 તારીખે જેને એમ કહેવાય કે વેલનાથ નો માંડવો આવતો હોય દર વર્ષે, અને તેથી મારો વેલનાથ આખા ગ્રુપ ને એટલું કીધું કે નિલેશ જગત ની માલિપા મારા ભરોસે મારા વિશ્વાસ ઉપર હાલ્યો જા, અને કોઈ કામણગારા, કોઈ વિદાગરા વીર મુઠડીઓના ઘા કરે, કોઈ વાંજાન વરતિયા કદાચ મારા ગ્રુપ માથે જો અડદના ઘા કરે અને હું જોગી કદાચ જો મારી જોડીમાં લઈ અને એની વિદા લઈને જો હાઈલો ન જાવ ને એ તો મારા ખાખરા બેલાની માલિકો બેઠો
મારા વેલનાથ બાપુના દર્શન થાય છે અને વેલનાથ દાદા રમે છે, પણ ગ્રુપ સિવાય કોઈ ભાઈ અહીંયા કોઈડો લેવો નહીં, હાકર નો લેવો, કારણ કે આ ગ્રુપની માલિપા જ બધાય હાકર લેવી, બાકી બીજા બહાર ના નહીં. હે મારા દાદા ના તું રે રંગમાં મારા વેલનાથ
अच्छा मेरे ठाकुर का बच्चा बच्चा जय जय वेलनाथ बोलेगा। मेरे ठाकुर का बच्चा बच्चा जय जय वेलनाथ बोलेगा। बोलिए वेलनाथ।